સુરેન્દ્રનગરમાં બે વ્યાજખોરો સામે ફરિયાદ નોંધાવવામાં આવી છે। વ્યાજખોરો સામે ફરિયાદ નોંધાઈ ચૂકી છે, ત્યારે વિગતો મળી રહી છે। માનસિક ત્રાસ અને જાનથી મારવાની ધમકી અંગે આ ફરિયાદ નોંધાવવામાં આવી છે। કુલ બે વ્યાજખોરો સામે ફરિયાદ નોંધાઈ છે। મામલો સુરેન્દ્રનગરથી સામે આવ્યો છે, જ્યાં જીનપરામાં રહેતા વ્યક્તિએ રૂપિયા વ્યાજ ઉપર લીધા હતા અને વ્યાજ ચૂકવી દીધું હતું, છતાં પણ વ્યાજખોરો આ વ્યક્તિને ત્રાસ આપી રહ્યા હતા અને વ્યાજખોરો ઘરે આવી માનસિક ત્રાસ ગુજારતા હતા। ત્યારે બે વ્યાજખોરો સામે ફરિયાદ નોંધાવવામાં આવી છે। ભોગ બનનાર શખ્સે પોલીસ મથકે સમગ્ર મામલે ફરિયાદ નોંધાવી છે અને ફરિયાદ નોંધાવતા જ પોલીસે સમગ્ર મામલે કાર્યવાહી હાથ ધરી છે। તો 3 લાખ જેટલી રકમ 10% ઊંચા વ્યાજે આપવામાં આવી હતી। તો આ મુદ્દે જ આપણી સાથે સંવાદદાતા સચિન જોડાઈ ચૂક્યા છે। જી સચિન, બે વ્યાજખોરો સામે ફરિયાદ નોંધાવવામાં આવી છે, શું છે વધુ વિગતો? જી, જો વાત કરવામાં તો લીંબડી મથકે બે વ્યાજખોરો માનસિક ત્રાસ અને જાનથી મારી નાખવાની ધમકીને લઈને ફરિયાદ નોંધાઈ છે, જેને લઈને જૂના જીનપરા વિસ્તારમાં રહેતા વ્યક્તિએ 3 લાખ જેટલા રકમ 10% લેખે ઊંચે વ્યાજે લીધા હતા અને ઘરે આવીને માનસિક ત્રાસ આપતા લીંબડી પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે, પણ ફરિયાદ નોંધીને પોલીસ આગળની કાર્યવાહી હાથ ધરી છે। જી, તમામ વિગતો બદલ આભાર।